નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ નાગર ભૂમિકા છે. હું સરકારી માધ્યમિક શાળા કાતરોડીમાં ધોરણ 11માં અભ્યાસ કરી રહી છું. આજે હું તમને આત્મનિર્ભર ભારત અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિશે થોડુંક કહીશ. તે તમે શાંતિપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી. એક કહેવત છે, જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ વસે છે. પણ સવાલ એ છે કે શું આજના સમયમાં નારીને પૂરું માન, સન્માન અને સમર્થન મળતું હોય છે? મિત્રો, મહિલા એટલે ઘરનું હૃદય, બાળ એટલે રાષ્ટ્રની આત્મા. જો આ બંને શક્તિઓ સશક્ત બને તો સમગ્ર દેશનો કાયાપલટ થઈ શકે છે. મહિલા વિકાસ એટલે માત્ર સમાન અધિકાર નહીં, એ છે આત્મવિશ્વાસ, સ્વાભિમાન અને સ્વરોજગાર તરફનું એક મોટું પગલું છે. શિક્ષિત નારી માત્ર પોતે જ નહીં પરંતુ આખા કુળને ઉજાળે છે. અને બાળ વિકાસ તો એ બીજ છે, જેને સંભાળીને સચોટ કરીએ તો આવતીકાલનું વૃક્ષ મજબૂત બને છે. બાળકો શિક્ષણ, પોષણ અને પ્રેમ આપવામાં આવે એ જ સાચી પ્રગતિ છે. સરકાર દ્વારા બેટી બચાવો, બેટી બંચાવો, પોષણ યોજના અને આંગણવાડી યોજના જેવી અલગ અલગ યોજના ચલાવવામાં આવી રહી છે. પરંતુ સાચો વિકાસ તો ત્યારે જ છે જ્યારે દરેક ઘરમાં, દરેક કુળમાં દીકરીને પણ દીકરા જેટલી તક મળે છે. ચાલો હવે સમય આવ્યો છે ત્યારે નારીને નબળી નહીં પરંતુ શક્તિ માનવાની, બાળને બોજ નહીં પરંતુ ભવિષ્ય માનવાની. અંતમાં એક જ લાઈનથી હું પૂર્ણ કરું છું. ત્યારે નારી અને બાળની સાથે જો આપણે ચાલીશું તો ભારતને વિશ્વગુરુ બનવાની વાત હવે સપનાની નહીં પરંતુ વાસ્તવિકતાની બનવાની છે.